અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ, યુનિટ 1, I will be that, standard 8, English. Activity 2, A key to heaven, સ્વર્ગની ચાવી. A play, નાટક. Scene 1, દ્રશ્ય પહેલું. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર. તેનલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. તેનલીરામન, દરબારી પહેલો અને દરબારી બીજો રાજાની રાહ જોઈ રહ્યા હતા. There is a sound of trumpets and drums. તુરાઈ અને ઢોલના અવાજ ચાલુ છે. The king walks in and all the courtiers stand up. રાજા મહેલની અંદર ચાલે છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનલીરામન and courtiers said, "Good morning, your majesty." તેનલીરામન અને દરબારીઓએ કહ્યું, રાજન, શુભ સવાર. The king said, "Good morning." રાજાએ કહ્યું, શુભ સવાર. Where are my ministers today? આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે નવા રસ્તાની યોજના વિશે ચર્ચા કરીશ. Courtier 2 said, "Your Majesty, a great sadhu is in our kingdom these days." દરબારી બીજાએ કહ્યું, રાજન, એક મહાન સાધુ આજકાલ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. The king said, "A sadhu?" રાજાએ કહ્યું, સાધુ? A great sadhu? મહાન સાધુ? Who is this સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. હું તેમના વિશે કશું જ જાણતો નથી. Do you know something, રામન? રામન, શું તું કંઈક જાણે છે? Raman said, "Your Majesty, I heard about this sadhu." રામને કહ્યું, રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળો ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 said, "And there is a long queue of people in front of each tent every day." દરબારી પહેલાએ કહ્યું, અને દરરોજ તેમના તંબુની આગળ લોકોની એક લાંબી લાઈન હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેમને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરાવે છે. Courtier 2 said, "He can cure an illness by puja." દરબારી બીજાએ કહ્યું, તે પૂજા દ્વારા કોઈ પણ માંદગી મટાડી શકે છે.
but you need to pay him a big sum for that. પણ તારા માટે પણ તે માટે તારે એક મોટી રકમ તેમને ચૂકવવી પડશે. ધ કિંગ સેડ ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સાધુ વિશે વધુ જાણવા માગું છું. બટ યુ કેન ગો નાવ. પણ હવે તું જઈ શકે છે. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ દરબાર છોડીને જાય છે. ધ કિંગ સેડ રામન વોટ ડુ યુ થિંક. રાજાએ કહ્યું રામન તું શું વિચારે છે. ઇઝ હી અ રિયલ સાધુ. શું તે સાચો સાધુ છે. ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ કદાપી તેમની સેવા માટે પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવી પડશે. રામન સેડ યસ યોર મેજેસ્ટી. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રામને કહ્યું હા રાજન મને પણ કંઈક અજુગતું લાગે છે. ધ કિંગ સેડ રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજાએ કહ્યું રામન તેમની શિબિરમાં જા અને આ સાધુ વિશે વધારે શોધી કાઢ. રામન સેડ સર્ટનલી સર. રામને કહ્યું ચોક્કસ રાજન. સીન 2 દ્રશ્ય બીજું. ધ વિલેજ. ગામ. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. લાંબી દાઢી અને કેસરી રંગના ચપ્પાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. હિઝ આઈસ આર ક્લોઝડ. તેમની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રામન પ્રવેશ કરે છે અને લોકો વચ્ચે ઊભા છે. વિલેજર ફન સેડ સાયલેન્સ. લુક ધેર. ગ્રામવાસી પહેલાંએ કહ્યું શાંત થઈ જાઓ. ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈસ. મહાન સાધુ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. સૌ સાધુને વંદન કરે છે. વિલેજર 2 સેડ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ હિઝ સેક ઓફ રાઈસ. વિલેજર 2 સાધુ સામે એક થેલો મૂકતા મહારાજ આ ચોખાનો કોથળો સ્વીકાર કરો. એડવાઇસ મી. મને સલાહ આપો. માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. પ્રભુ હું કેવી રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેમના શિષ્યને ઇશારો કરે છે.
ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. શિષ્ય તે કોથળો લઈ લે છે. સાધુ સેડ ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. સાધુ વિલેજરને કહે છે, મારા વહાલા બાળક, હું તારી ભેટથી પ્રસન્ન થયો છું. નાઉ ડોન્ટ વરી, હવે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, આપણે તારા ઘરે પૂજા રાખવાની જરૂર છે. વિલેજર ટુ સેડ, થેન્ક યુ યોર હોલીનેસ. વિલેજર ટુએ કહ્યું, મહારાજ તમારો આભાર. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, મહેરબાની કરીને મને કહો મારે શું કરવાની જરૂર છે. સાધુ સેડ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુએ કહ્યું, બેટા બાળક, હવે મારે પૂજા માટે ફક્ત 2 જ સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર ટુ સેડ, ઇટ્સ ઓલ રાઇટ. આઈ વિલ ગીવ યુ 2 gold coins. વિલેજર ટુએ કહ્યું, બરાબર, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. સાધુએ કહ્યું, બચ્ચા તારું કલ્યાણ થશે, લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives them to the sadhu. વિલેજર 2 સોનાના સિક્કા તેના ખિસ્સામાંથી બહાર કાઢે છે અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રામન આ કાળજીપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and bless the villager. સાધુ તે સોનાના સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને આ વિલેજરને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushes to the sadhu. રામન ટોળાને બાજુમાં ધકેલે છે અને સાધુની તરફ ધસી જાય છે. He falls at his feet, તે સાધુને પગે પડે છે. રામન said, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. રામને કહ્યું, મહારાજ, તમે વિશ્વની અંદર સૌથી મહાન સાધુ છો, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેડ, ગેટ અપ માય ચાઇલ્ડ. સાધુએ કહ્યું, બેટા ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા કે. રામન સેડ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. રામને કહ્યું, મહારાજ, મારી પાસે મારા જીવનમાં દરેક વસ્તુ છે. આઈ હેવ અ બિગ હાઉસ, a lot of money and a happy family. મારે એક મોટું ઘર છે, પુષ્કળ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. But I do something so that I can go to heaven after my death. પણ એવું કંઈક કરો કે જેથી હું મર્યા પછી સીધો જ સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેડ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુએ કહ્યું, તે મારા માટે ખૂબ જ સહેલું છે, મારી વધુ નજીક આવો. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની વધુ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ તોડે છે. સાધુ સેડ, આઉચ.
He holds the hair up proudly and addresses the crowd. તે ગર્વતાથી તે વાળ ઊંચો કરીને પકડી રાખે છે અને ટોળાને સંબોધે છે. રામન said, I am the luckiest man in the world. રામને કહ્યું, હું વિશ્વમાં સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ આપણને સીધા જ સ્વર્ગમાં લઈ જશે. He is a very, very holy man. તે ખૂબ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીના પ્રત્યેક વાળ એ સ્વર્ગની મફત ટિકિટ છે. Villager 2 said, I also want to go to heaven rather than become rich in this world. Villager 2એ કહ્યું, હું પણ આ વિશ્વમાં પૈસાદાર થવા કરતાં સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ. Your Holiness, allow me to pluck a hair. મહારાજ, મને પણ એક વાળ તોડવા દો. The sadhu protests a lot, but the villager plucks a hair. સાધુ આ વાતનો પુષ્કળ વિરોધ કરે છે, પણ વિલેજર એક વાળ તોડે છે. He again makes a cry of pain. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. Villager 3 said, one for me too. Villager 3એ કહ્યું, મહારાજ, એક વાર મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. લોકો સાધુની આસપાસ એકઠા થઈ ગયા અને તે સાધુ મોઢેથી ચીસ પાડવા લાગ્યો. Raman said, my lord, please do not say no to your followers. રામને કહ્યું, મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગની ચાવી આપી દો. The sadhu tries to escape. સાધુ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે. He falls down. તે નીચે પડી જાય છે. People run after him. લોકો તેની પાછળ દોડે છે. The fake sadhu runs for his life. ઢોંગી સાધુ તેનો જીવ બચાવવા માટે દોડે છે. People chase him. લોકો તેની પાછળ દોડે છે. Raman said, so that is the truth about this sadhu. રામને કહ્યું, તો આ હતું સાધુનું સત્ય. He only wanted your money and gifts. તેને માત્ર તમારા પૈસા અને ભેટ જોઈતી હતી. We can be rich by working hard. આપણે સખત મહેનત દ્વારા પૈસાદાર થઈ શકીએ છીએ. We did not give our earnings to sadhus like this. આપણે આવા સાધુને આપણી કમાણી આપી દેવી જોઈએ નહીં. Villager 2 said, oh, my 2 gold coins. Villager 2એ કહ્યું, અરે મારા 2 સોનાના સિક્કા. Raman said, don't worry. રામને કહ્યું, ચિંતા કરીશ નહીં. The king's men will arrest him. રાજાના માણસો તેની પકડી લેશે. Everyone will get his money back. દરેકને તેના પૈસા પાછા મળી જશે. Raman goes back to the court. Raman goes back to the court. રામન પાછો દરબારમાં જાય છે.